અમદાવાદના ભાડજમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। ઘરની નજીકથી બાળકીને ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું। પરિચિત યુવકે અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। દુષ્કર્મ કરનાર આરોપી જાણભેદુ હોવાની આશંકા છે। 22 વર્ષના પરિચિત યુવકની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે અમદાવાદની અંદર એક બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી રહી છે। અમદાવાદના ભાડજની આ ઘટના અને જે આરોપી છે દુષ્કર્મ આચરનાર તે પરિચિત હોવાનું સામે આવી રહ્યું છે। 22 વર્ષના એક પરિચિત યુવકની અટકાયત કરવામાં આવી છે। હાલ પૂછપરછ ચાલી રહી છે। ત્યારે નાનકડી બાળકીની સાથે દુષ્કર્મની ઘટના જે સામે આવી રહી છે ગંભીર વિષય કહી શકાય। ત્યારે માત્ર 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે। પરિચિત યુવકે અવાવરૂ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। 15 તારીખે રાતે સોલા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધ્યો છે, જેમાં આઈપીસી કલમ 363 અને 376 હેઠળ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। એમાં 15 તારીખનો બનાવ છે। સોલા વિસ્તારમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા મજૂરો હતા। કડિયા કામમાં જે મજૂર એક આરોપી જે છે એ હતો અને એક નાની બાળકી 5 વર્ષની બાળકીને એ લઈને સોલાની સીમમાં જ સામેવાળી જગ્યા પર એ લઈ ગયો હતો અને એને દુષ્કર્મ આચર્યો છે અને એની પછી એ બાળકીને પાછું સાઈડ ઉપર મૂકી ગયા છે અને એ બાળકીએ પછી એના પરિવારને રજૂઆત કરી હતી। ત્યારથી આ ધ્યાનમાં આવ્યું અને પરિવારમાંથી સોલા પોલીસ સ્ટેશનને જાણ થઈ હતી અને એના પછી આપણે આ ગુનો નોંધ્યો છે। જે આરોપી છે એ મૂળ કડિયા કામ કરે છે, એ મધ્યપ્રદેશ જિલ્લાનો છે અને અહીંયા કન્સ્ટ્રક્શન સાઇટ પર અવારનવાર કામ કરતો હોય છે। 22 વર્ષની ઉંમર છે। આરોપીનું નામ દિલો માવડા છે અને એ એમપીનો છે, જિલ્લા ધાર એમપીનો।